हेलो फ्रेंड्स, हूँ अक्षत शाह सर मैथ्सनी लेक्चर सीरीजમાં આપનું સ્વાગત કરું છું। આપણે લાસ્ટ સેશનમાં પાયાની સમજૂતીથી શરૂઆત કરી, જેમાં ભાગુ સબાના નિયમમાં ભાગાકારથી શરૂઆત કરી અને એમાં સૌથી પહેલી પદ્ધતિ લીધી સાદા પ્રશ્નોના ભાગાકારની। આજે આપણે બીજી પદ્ધતિ લેવા જઈ રહ્યા છીએ, જેમાં આપણે દશાંશ અપૂર્ણાંકને લગતા પ્રશ્નોની ચર્ચા કરીશું કે ત્યાં આગળ ગણતરી આપણે કઈ રીતે ટૂંકાવવી જોઈશે। ક્લિયર? ચાલો તો જોઈએ આપણે ક્વેશ્ચન। ચાલો, પ્રશ્ન નંબર 1, 0.0004 ડિવાઇડેડ બાય 0.001, 0.0004 ડિવાઇડેડ બાય 0.001 ઇક્વલ્સ ટુ વોટ? કેટલા? આમાં છે ને જનરલી વિદ્યાર્થી મિત્રોને એક જ તકલીફ પડતી હોય છે કે સાહેબ ક્યાં ગણતરી મારે ઇઝી બનાવવી, કારણ કે દશાંશ અપૂર્ણાંક આવે ને એટલે મગજ ફરી જતું હોય છે કે મારું તો, પણ આપણે મગજ ફેરવવાનું જ નથી। આપણે એવું વિચારીએ કે દશાંશ અપૂર્ણાંક આપણી પાસે છે જ નહીં, એ રીતે આપણે એને ઇઝી બનાવીએ। બરાબર? કઈ રીતે? જુઓ, સૌથી પહેલાં છે ને હું તમને તમારી ટ્રેડિશનલ પેટર્નમાં લઈ જાઉં। તમે કંઈક આવી ગણતરી મૂકો છો, 4 ભાગ્યા દશાંશ પછી 4 અંક છે આપણે જુઓ તો આપણે 10,000 વડે ભાગતા હોઈએ છીએ। ક્લિયર? રેડી? હવે ભાગાકાર ની નિશાની અને 1 અને એના છેદમાં દશાંશ પછી 3 અવયવ એટલે કે 1000 બની જશે। હવે યાદ રાખજો મિત્રો, ભાગાકારમાં પણ અંશ અને છેદ જો આવે ને તો એ બંને મારી પાસે ઉલટાઈ જશે, એટલે કે આ 4/10,000 એમના એમ રહેશે, ભાગાકાર પછીનું જોવાનું એટલે કે ગુણાકાર આવે અને એ ઉલટાઈ જશે એટલે કે 1000 ભાગ્યા 1 થશે। ક્લિયર? કોઈ ડાઉટ એમાં? આટલે સુધી તો કોઈ ડાઉટ નહીં હોય। ચાલો હવે શું કરીશું, 3 0 આપણે કટ કરી દઈએ તો 4 એકા 4, બીજે ક્યાંય ભાગ નથી ચાલતો તો 4 ભાગ્યા 10 તરીકે 0.4 મારી પાસે જવાબ બનતો હોવો જોઈશે। રેડી? ક્લિયર? કોઈ ડાઉટ? ઓકે, હવે લઈ જાઉં તમને મારી પેટર્નમાં। બરાબર? એટલે કે જેથી કરીને ખ્યાલ આવે કે જવાબ કઈ રીતે ઇઝી બનાવવો। ચાલો સૌથી પહેલા છે ને આવું વિચારી લો, 4 ભાગ્યા 1 કેટલા મળશે? 4 મળશે? મળશે કે નહીં મળે? ઓકે, હવે જુઓ અહીંયા 4 અંક છે, અહીંયા 3 અંક છે દશાંશ પછી, બચ્યા કેટલા? 1 અંક। ફરીથી સમજો શું કહું છું તમને, દશાંશ પછી 4 અંક, દશાંશ પછી 3 અંક, તો ભાગાકાર હોય ને તો એ જ દશાંશની બાદબાકી થાય, એટલે કે 4 અંકમાંથી 3 અંક બાદ કરી દો, 1 અંક બચ્યો તો 1 આપણે પોઈન્ટ કાપી દેવાનો। સપોઝ 2 પોઈન્ટ બચે ને તો 2 પોઈન્ટ કાપી દઈશું, 3 પોઈન્ટ બચે 3 પોઈન્ટ કાપી દઈશું, ગમે તે થાય, આ રીતે જવાબ 110% મળી જ જશે। આને કહેવાય નો ચીપ ચીપ, નો જીક જીક, ઓનલી ફેવિસ્ટિક, પાર્લે 2020 ખાઓ, શોર્ટ મેં નિપટાઓ। ક્યાંય આ વસ્તુની જરૂર પડશે નહીં તમારે। ક્લિયર છે? ઓકે, ચાલો નેક્સ્ટ વન, બીજો પ્રશ્ન લઉં, થોડોક વધારે કન્સેપ્ટ ક્લિયર થશે। 8800 ભાગ્યા 0.22 બરાબર કેટલા? રેડી? ચાલો હવે અહીંયા પણ કેવું બન્યું હોય, પહેલાં તમને ટ્રેડિશનલ પેટર્ન જ બતાવું। 8800 ભાગ્યા 0.22 એટલે કે 22 અને એના છેદમાં 100। રેડી? ઓકે, હવે આપણે શું શીખ્યા તો કે સાહેબ તમે જ કીધું હમણાં ભાગાકારની જગ્યાએ ગુણાકાર અને 22/100 જે છે એ 100 ભાગ્યા 22 થઈ જશે। ક્લિયર? ઓકે, હવે સૌથી પહેલા આવું બને મિત્રો, 22 ચોક 88। જો મેં આ 2 0 મૂકી દીધા, હવે આ 2 0 મૂકી દઉં તો આન્સર શું બની જાય? 40,000 બની જાય। આ જ કેલ્ક્યુલેશન મારે ડાયરેક્ટ કરતા શીખવાની છે। એની હાઉ, કઈ રીતે? 88 ને 22 વડે ભાગી દઉં, 4 આવી જશે। રેડી? ઓકે, ચાલો 2 0 એમને। ઓકે, હવે સમજો મેં તમને શું શીખવ્યું, ડાબી બાજુથી જમણી બાજુ જોતા જાઓ તો દશાંશ તમારે બાદ કરવાના આવે।
પણ અહીંયાથી કોઈ દશાંશ છે જ નહીં, તો આ બે દશાંશ બાદ કરવાના આવતા જ નથી. ઉપરથી એ તો આપણે ઉમેરી દેવા પડે. કેમ? કારણ કે આ દશાંશના 100 તો ઉપર લીધા હોય ને ગુણાકારમાં. મૂકી દો 2 0 એમને એમ. 40,000 તમારો જવાબ બની ગયો. આને કહેવાય નો चिप चिप नो जिग जिग ओनली फेविस्टिक, जहां भी जाएगा डायरेक्ट जाएगा, गो डायरेक्ट, ICICI डायरेक्ट. ક્લિયર? ફરીથી સમજો, જો બંને બાજુ દશાંશ હોય તો બાદબાકી લેવાશે, પણ કોઈ પણ એક સાઈડ ઉપર હોય તો એ જેટલા દશાંશ ખૂટતા હશે એ પ્રમાણે ગણતરી અપાશે. બીજી વસ્તુ ખાસ યાદ રાખજો, જમણી બાજુ દશાંશ હોય, ડાબી બાજુ ના હોય, એટલે કે માત્ર ને માત્ર જમણી બાજુ દશાંશ આપવામાં આવે તો એટલા 0 ઉમેરી દેવાના, અને જો ડાબી બાજુ દશાંશ આપવામાં આવે તો એટલા ને એટલા દશાંશ આપણે કાપી દેવાના છે. રેડી? ક્લિયર? ચાલો નેક્સ્ટ વન. ત્રીજો ક્વેશ્ચન લઈએ. 2250 ભાગ્યા 0.5 બરાબર કેટલા? હવે યાદ આવી જવું જોઈએ, બીજા પ્રશ્નમાં શું કર્યું હતું? તો કે સૌથી પહેલા ભાગાકાર કરો, દશાંશને ભૂલી જ જવાનું. એટલે કે 0.5 છે ને એની જગ્યાએ હું ખાલી 5 લઈ લઉં, એટલે કેવું બની જશે? 45 5 225, આ 0 એમના એમ. બીજા પ્રશ્નમાં શું શીખવ્યું? ફરીથી યાદ કરો, દશાંશ પછી જેટલા અંક હોય એ આગળની સંખ્યામાં લઈ લેવાના. દશાંશ પછી એક અંક છે તો એક 0 મૂકી દેવાનો. પહેલામાં આપણે 2 0 હતા, આગળ પ્રશ્ન જોયો એમાં, તો આપણે 2 0 મૂકી દઈશું. ક્લિયર? તો મારો જવાબ શું બની જશે? ફૂલ એન્ડ ફાઇનલ 4500, 4500 જવાબ બની જશે. ક્લિયર? કોઈ ડાઉટ? જાઓ દો આગળ. ચાલો નેક્સ્ટ વન. નંબર 4. 64/81 ભાગ્યા 2/3 બરાબર કેટલા? ચાલો જોઈ લઈએ આપણે એને પણ. 64/81. હવે ભાગાકારમાં શું શીખ્યા મિત્રો? ગુણાકાર કરવાનો, અંશ અને છેદ બંને ઉલટાઈ જશે. રેડી? ક્લિયર? હવે તો કોઈ ફેરફાર કરવાના નથી, માત્ર ને માત્ર આટલું. 32 ના ડબલ 64, 27 તરી 81, તો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર શું બની ગયો? 32/27. રેડી છે? ક્લિયર છે? ક્લિયર? ક્લિનિકલ ક્લિયર? સ્પ્રાઇટ એકદમ ક્લિયર. ચાલો નેક્સ્ટ વન. 676 ભાગ્યા ક્વેશ્ચન માર્ક ભાગ્યા 1.3 બરાબર 1.3. આપણે અત્યાર સુધીના 4 પ્રશ્નો એવા લીધા કે જ્યાં આગળ માત્ર ને માત્ર એક જ ભાગાકાર હતો. હવે અહીંયા આગળ 2 ભાગાકાર તમને આપવામાં આવેલા છે. ધેન તો હવે મારે શું કરવું જોઈશે? તો પોઝિશન સમજો. બહુ મસ્ત રૂલ છે, યાદ રાખવાનો. ભાગાકારમાં પણ ભાગાકાર આવે ને ત્યારે છેલ્લા 2 નો ગુણાકાર થઈ જાય, એટલે કે ક્વેશ્ચન માર્ક અને 1.3 ગુણાકારમાં લેવાશે. આ ફિક્સ કરી દેવાનું. ભાગાકારમાં પણ ભાગાકાર ત્યારે છેલ્લા 2 નો ગુણાકાર, એના બરાબર 1.3. ક્લિયર? ઓકે. હવે જો મિત્રો શું કરીશું? 676 ભાગ્યા 1.3. હવે સમજો હા મિત્રો, આ જો ક્વેશ્ચન માર્ક અહીંયા આગળ ગુણાકારમાં છે અને અહીંથી જુઓ તો છેદમાં ભાગાકારમાં કહેવાય. તો હું એને સામે લઈ જઈશ, તો આ 1.3 ને મારે અહીંયા આગળ લઈ લેવાના. બરાબર? ચાલો 1.3 ગુણાકારમાં લીધા અને આ ક્વેશ્ચન માર્કને હું સામે લઈ ગયો. બરાબર? ગુણાકાર ભાગાકારના નિયમ પ્રમાણે જે સામે ભાગાકારમાં હશે એ સામે ગુણાકારમાં જશે, જે ગુણાકારમાં હશે એને આપણે ભાગાકારમાં લાવી શકીશું. હવે હજુ હમણાં જ મેં ચર્ચા કરી કે કોઈ પણ પોઝિશન હોય દશાંશ ટેમ્પરરી ભૂલી જ જવાના છે આપણે. બરાબર? તો શું કન્ડિશન કહી શકાય? હવે અહીંયા બંનેના 10 ઉપર લઈ લેશું આપણે, એટલે કે 1.3 ના 13, બીજાના 1.3 ના 13, અને એ બંનેના 10 10 આપણે ઉપર લઈ લઈએ. રેડી? ક્લિયર? ઓકે. ચાલો હવે સૌથી પહેલાં શું કરીશું? આપણે 676 ને 13 વડે ભાગીએ. તમે જે રીતે ભાગાકાર આગળ શીખ્યા ને આપણે સાદા પ્રશ્નોના, તમે એ રીતે પણ કરી શકો છો કે 13 5 65, 2 વધ્યા, છગડો ઉતાર્યો તો 26 બન્યા, 13 ના ડબલ 26 બની જશે. રેડી? ઓકે. હવે
એ જ 52 ને 13 વડે ભાગી દઈએ તો 13 ચોકે 52 મળી જશે મને. મતલબ કે 4 ગુણ્યા 10 એટલે કે 10 ગુણ્યા 10 એ 100, 100 ગુણ્યા 4 એ મારી પાસે જવાબ શું બની જશે? 400 બની જવો જોઈશે. રેડી છે મિત્રો? ક્લિયર એટલે સુધી? તો આજના સેશનમાં આપણે જોયા દશાંશ અપૂર્ણાંકને લગતા પ્રશ્નો, અને એમાંય તે વધારામાં એકની સાથે 2 ભાગાકાર હોય આપણે એવા પ્રશ્નો જોયા. તો આજના સેશનમાં આપણે આટલે અટકાવી રાખીએ. સેમ જેમ લાસ્ટ સેશનમાં કીધું હતું કે 2-5 પ્રશ્નો પોતાની જાતે બનાવો અથવા ગોતો અને એને પણ સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો, તો સ્પીડ પણ આવશે અને એક્યુરેસી પણ આવશે. થેન્ક યુ.